ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય જીવણ બાપા. કાયમની જેમ બાપુજી વાડીએ જવાની તૈયારી કરી રહ્યા છે. સાયકલમાં કાયમ ડેલી સર્વિસ હવા પૂરવાની. આ બાજુ કાનું શિરામણ કરે છે, નાસ્તો કરે છે કાનું. આ બાજુ ઓલી બાજુમાં પોતા મારીને હાથ ધોય છે, લાદીને પોતા મારી દીધા. અને ગડુબેન હુતા છે, પંખા નીચે. તો ચાલો મિત્રો, ગાડી તૈયાર છે, કામે વ્યા જઈ કાયમની જેમ. બે કામ મળે રાખે તો સારું. ચાલો મિત્રો, કાયમની જેમ કામે લાગી ગયા છીએ. અત્યારે 9:03 થઈ છે. કારીગરે પટ્ટા મારી દીધા છે. કારીગર આ લાઈનમાં ગયો છે. અને આ મસ્ત મજાનું પીર દાદાનું મંદિર છે. અને આવી સુંદર મજાની મિત્રો વાડી છે. હાલો મિત્રો, અત્યારે 11 વાગી ગયા છે. ને ભરવાડ લોકો બકરા ચારી રહ્યા છે. ને તડકો બહુ વધી રહ્યો છે. થોડી અત્યારે મિત્રો 11:15 વાગ્યા છે. લાઈન આ બાજુ રાયપર ને સીમાડા બાજુ ચડી છે. અને આ બાજુ બોરવેલ ચાલુ છે, વાડીમાં કરાવે છે. અત્યારે બપોરના 12:30 વાગ્યા છે. અને આપણી ગાડી સામે વાડી દેખાય ને ત્યાં છે. કારીગરી પાછળ છે. અને પાણી થઈ રહ્યું છે એટલે વાડીએ મોટર ચાલુ કરીને ભર્યું. અને આ ટેપિંગ છે એ પૂરું કરીને આગળનું ટેપિંગ લેવાનું છે. બપોર ત્યાં છે તો બપોરા કરી લઈ. અને મસ્ત મજાની જો વાડીવાળાએ ટાઈસ પૂરી છે શાળામાં. કેવું સુંદર ખેતર દેખાય છે. હાલો મિત્રો, ત્યારે ખાઈ પીને કામે ચડી ગયા છીએ. ત્યારે 1 વાગ્યો છે. ને તડકો બહુ છે, પવન હારો બહુ. અહીંયા મસ્ત મજાનો કૂવો છે. બહુ ઊંડો હોય મિત્રો. અત્યારે 3:15 વાગી ગયા છે. આપણી આ 4 પોલ બાકી છે હવે. ને આ જો મસ્ત મજાનું અહીંયા ટેટીનું ખેતર છે. ટેટીનું જો નકરી ટેટી જ છે. તડકો બહુ છે, તડકાને હાલે જાય છે. એ પવન ચક્કા ફળફળાટી કરે છે. જો કાનો એ દરવાજો ખોલ્યો. હા હે ફાઇનલી મિત્રો કામેથી ઘરે આવ્યા. કાનૂન એ તો હજી ઉઠ્યા છે, મોઢું ધોઈ જો કાકા હજી મોઢું ધોવાનું બાકી છે. કાકા હાલો મને અમને ધોવા દે મોઢું. સુરતી બેન મોબાઈલ જોઈ છે. બેન મોબાઈલ જોતા બંધ થઈ ગયા. રિઝલ્ટ આવ્યું, લાવો રિઝલ્ટ. માં અહીંયા ગોદડું સીવે છે. બાપુજી કાયમની ઘોડી સિલાઈ કામ કરે છે. સાઈલ સીવો. હાલો મિત્રો, કાનો નાસ્તો લઈને આવી છે. કાનું શું લઈ આવી આમાં? હાલો મોળીને તીખી ફાફડી ખાવા. સુરતી બેન આવી ગયા છે. માં હાલો ને, બસ મારા બાપુજીને બોલાવો, ભૂખ નથી લાગી. આવી મસ્ત મજાની ફાફડી કાનું આણી છે દુકાનેથી, ફરસાણના દુકાનેથી. કરિયાણા દુકાન નહીં, ફરસાણ. સારી છે, સારી છે. હાલો મિત્રો, નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા. અને આનો ફોન આવ્યો છે, માએ ખાઈ લીધું છે. સુરતથી ફોન આવ્યો છે રાજભાઈને. બાપુજીએ ખાઈ લીધું છે. સિગરેટ જગાવે છે, બેડી. સુરતી બેન જો ફોનમાં મંડાણો શાંતિ છે. એક દાંત નથી.
ગડુબેન સાહેબ લેવાઈ ગયા છે. ગાડી ખાલી છે, રાજગાદી. મિત્રો આપણે કલર ભરી લીધો છે અત્યારે જ, એટલે શું છે સવારે મોડું થાય નહીં. ને કાનું રોટલા ઘડે છે. આમ તો રોટલા થઈ ગયા છે, અમારે 2 જણા બાકી છે. કાકાનું 2 જણા બાકી છે ને આપણે. હે કાનું કાનૂન કાંઈક રીહ ચડી લાગે છે. કાનૂન શું રીહ ચડી તને? કાનૂન જ બોલતી હવે. કાનૂન ક્યારેય નથી બોલવાની તો એટલી બધી રીહ ચડી ગઈ કાનૂને. કાનૂન શું રીહ ચડી? હે આમ કર ને, શું રીહ ચડી? હે શું રીહ ચડી? હે ને કઈક ઉકારા કરે છે, મામા કરે છે. શું થયું કાન? 2 જણા બાકી છે ને ગડુબેન બસ. શું થયું? પેટમાં પાછું દુખવા મળ્યું? પગ દુખે છે? પગ દુખે છે. ટીપ લગાડી દો દુખાવાની. કાનો આ નાઈટી સારું છું, આમ પહેરવામાં સારું રહે, સસ્તું. એ આપણે કલર કામમાં કાઢી નાખી. કાળું એ નથી મજા આવતી. આ નવું કાળું રહ્યું ને એ બહુ સારું. જાવડો કેવું જરી વાળું, આમ આસું ને સારું. ફોન આવે છે લાલાનો, કારીગરનો મિત્રો. હમણાં ફોન હતો કે તાવ આવ્યો આપણે બ્લોગ ઉતારતા ત્યારે. કાલે પણ રજા મારે તો નથી રાખી, હું એકલો જાય. આપણે ગડુબેનને મોકલ્યા સહાય લેવા. ગડુબેન આવે સહાય લઈ, આવી ગયા સહાય લઈ. શું થયું? હું ન જાઉં? હે હું નહીં આવતી? કેટલા લીધા? એમ ગડુબેન સાહેબ લઈને આવી ગયા. ખાઈ લઈએ હવે. હાલો કાનું.